નમસ્તે વિદ્યાર્થી મિત્રો, એનસીઆરટી સિરીઝની આગળનો જ્યારે ભાગ વાત કરીએ છીએ, આજે હવે આપણે બે જ ચેપ્ટર રહ્યા છે છઠ્ઠાની એનસીઆરટીની અંદર, આપણો દેશ ભારત અને ભારતની જલવાયુ. એની અંદર આજે આપણે લેવાના છે આપણો દેશ ભારત. જોડે જોડે ઇન્ડિયન મેપિંગની આપણે વાત કરવાની છે, જે 11મા ધોરણ સુધીની એનસીઆરટીની વાતો છે ઇન્ડિયન મેપિંગ વિશે, એ બધી જ વાતો આપણે આજે આ ચેપ્ટરની અંદર કરી લેવાની છે. એટલે ઇન્ડિયન મેપિંગ ભૂગોળનું પ્રથમ ચેપ્ટર હોય ભારતના ભૂગોળનું, એ પણ જોડે જોડે અહીંયા મેં લઈ લીધું છે. તો આપણે આ ચેપ્ટરમાં ધ્યાન આપીશું. ઘણી વખતે ઘણા બધા ક્વેશ્ચન આપણને આ ચેપ્ટરની અંદર પૂછાઈ જાય છે. દાખલા તરીકે જીપીએસસીની વાત કરીએ તો એમને એવું પૂછ્યું હતું આજથી 2 વર્ષ પહેલાંના પેપરની અંદર કે દક્ષિણ ભારતનું નીચેનામાંથી કયું રાજ્ય છે જે સૌથી વધારે રાજ્યોની સીમા ધરાવે છે. બરાબર છે. તો આવા ઘણા બધા ક્વેશ્ચન તમને અહીંયા ઇન્ડિયન મેપિંગના જે ક્વેશ્ચન બેંક છે એની અંદર સોલ્વ થઈ જશે. પીઆઈની અંદર પૂછ્યું હતું કઈ નદી કર્કરેખાને 2 વાર કાપે છે. તો આવા બધા પ્રશ્નો આજે આપણે ડિટેલમાં આ ચેપ્ટરની અંદર સોલ્વ કરશું, જેની અંદર ભારતની ભૌતિક સંરચના વિશે પણ વાત આવશે, ભારત અને પડોશી દેશો વિશે પણ આપણે આજે માહિતી મેળવશું. તો આપણે સ્ટાર્ટ કરીએ વિદ્યાર્થી મિત્રો કે આપણો દેશ ભારત, અથવા આનું નામ આપણે લઈશું ઇન્ડિયન મેપિંગ. જ્યારે આપણે ભારતની વાત કરીએ છીએ, પહેલી વસ્તુ આપણે ગોંડવાના લેન્ડથી આ ભાગ છૂટો પડ્યો હતો. તમને મેં શરૂઆતના ચેપ્ટરોની જે અંદર પણ મેં ભણાવ્યું છે કે પેન્જિયા, જ્યારે પૃથ્વી એક જ સંરચનાની અંદર હતી, પેન્જિયાના નામે ઓળખાતી હતી. ઉત્તરનો ભાગ અંગારા લેન્ડ, નીચેનો ભાગ ગોંડવાના લેન્ડ, અને આફ્રિકન પ્લેટમાંથી આપણે જે અલગ પડ્યા છે ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ. એટલે કે આ ભારતનો જે ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટવાળો ભાગ છે એ કઈ લેન્ડનો ભાગ છે? તો ગોંડવાના લેન્ડનો ભાગ છે. અગર આપણે આ ભારતની સ્થિતિ વિશે આપણે જ્યારે વિચારીએ છીએ, ભારતની પોલિટિકલ મેપની જ્યારે આપણે વાત કરીએ તો હાલમાં ભારતમાં 28 રાજ્યો અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશોની વાત કરીએ. હવે આપણને ખબર છે કે હાલમાં અહીંયા પહેલાં જે જમ્મુ કાશ્મીર રાજ્ય હતું, જમ્મુ કાશ્મીર રાજ્ય, એને અહીંયા બેની અંદર યુટી ડિવાઈડ કરીને યુટી બનાવી દીધું છે. એ છે લદ્દાખ અને જમ્મુ કાશ્મીર. લદ્દાખ અને જમ્મુ કાશ્મીર 31 ઓક્ટોબર 2019ની આ વાત છે. પરંતુ એના પછી શું થયું કે ડિસેમ્બર 2019ની અંદર દમણ, દીવ અને દાદરા નાગર હવેલી બંનેને એક કરી દીધા. એટલે જે 9 યુનિયન ટેરિટરી હતી એની જગ્યાએ હવે કેટલી થઈ ગઈ? 8. અને રાજ્યો જે પહેલાં 29 હતા એ હવે કેટલા થઈ ગયા છે? 28. તો આપણે જ્યારે વાત કરીએ છીએ ભારતની, તો ભારતની અંદર ભાષા આધારિત સૌ પ્રથમ રાજ્ય જે બન્યું છે એ છે આંધ્રપ્રદેશ. હવે આ બધી તો પોલિટિકલ વાતો છે, જે શરૂઆતમાં પૂછાયેલા પ્રશ્નો અથવા 2-3 આ જે કરંટની વાતો છે એ કરી. પરંતુ જ્યારે આપણે સૌ પ્રથમ ભારતના સ્થાન વિશે વિચારીએ, ભારતના સ્થાન વિશે જ્યારે આપણે વિચારીએ છીએ, તો બધાને તમને ખબર છે કે જ્યારે આપણે પૃથ્વીની જ્યારે વાત કરીએ છીએ, પૃથ્વીના બિલકુલ મધ્યમાંથી 0 ડિગ્રી અક્ષાંશીય રેખા, એટલે આપણે એને વિષુવવૃત્ત તરીકે ઓળખીએ છીએ. વિષુવવૃત્તના કારણે પૃથ્વી 2 ગોળાર્ધની અંદર વેચાય છે. ઉપરનો ભાગ જે છે એ છે ઉત્તર ગોળાર્ધ અને નીચેનો ભાગ જે છે એ છે દક્ષિણ ગોળાર્ધ. ઉપરનો ભાગ છે ઉત્તર ગોળાર્ધ અને નીચેનો ભાગ છે દક્ષિણ ગોળાર્ધ. ઉત્તર ગોળાર્ધમાં આપણે જોઈએ છે કર્કરેખા આવેલી છે 23.5 ડિગ્રી ઉત્તરે. કેટલા ડિગ્રીએ? 23.5. અને 23.5 ડિગ્રી ઉત્તરે આવેલી કર્કરેખા ભારતના આ રીતે મધ્યમાંથી પસાર થાય છે. તો પહેલી વાત, ભારત કયા ગોળાર્ધની અંદર છે વિશ્વના સંદર્ભમાં આપણે જોઈએ તો ભારત ઉત્તર ગોળાર્ધની અંદર છે. ઉત્તર ગોળાર્ધની અંદર છે. અને જ્યારે આપણે 0 ડિગ્રી જીએમટીની વાત કરીએ છીએ, 0 ડિગ્રી જીએમટી, એનાથી પણ પૃથ્વી 2 ભાગની અંદર વેચાય છે, પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમ ગોળાર્ધ. પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમ ગોળાર્ધ. જ્યારે આપણે ઇન્ડિયન મેપિંગ વિશે વાત કરવાની છે, ભારતની જ્યારે આપણે વાત કરવાની છે, પહેલાં તો આપણે ભારતનું સ્થાન નક્કી કરીએ, પછી આપણે એના પોલિટિકલ ચર્ચા કરશું કે હાલમાં 28 રાજ્યો, 8 કેન્દ્ર શાસિત પ્રદેશ, લેહ અને લદ્દાખ અને જમ્મુ અને કાશ્મીર જે યુટી બનાવ્યા છે, દીવ અને દાદરા નાગર હવેલી અને દીવ દમણને જ્યારે એક કરી નાખ્યા, અલગ અલગ યુટીમાંથી એક કરી નાખ્યા હતા, એ બધી વાતો આપણે થોડી વારમાં કરીએ. સૌ પ્રથમ આપણે ભારતનું સ્થાન સમજીએ. જ્યારે આપણે ભારતના સ્થાન વિશે ચર્ચા કરીએ છીએ, આપણે ફરીથી પૃથ્વીનો ગોળાર્ધ જોઈએ. અને આપણા આગળના લેક્ચરમાં ઓલરેડી આપણે અક્ષાંશ રેખાંશમાં ડિસ્કશન કર્યું છે, તો થોડું ફાસ્ટ એક ઝલક જોઈ લઈએ આપણે કે
પૃથ્વીના બિલકુલ મધ્યમાંથી કેટલા ડિગ્રી પસાર થાય છે? 0 ડિગ્રી. અને 0 ડિગ્રીથી પૃથ્વી બે ભાગની અંદર વેચાય છે. ઉપરનો ભાગ ઉત્તર ગોળાર્ધ અને નીચેનો ભાગ દક્ષિણ ગોળાર્ધ તરીકે ઓળખાય છે. ઉત્તર ગોળાર્ધમાં આપણે વાત કરીએ તો 23.5 ડિગ્રી ઉત્તર, 23.5 ડિગ્રી ઉત્તરે કર્કરેખા આવેલી છે. અને આ કર્કરેખાના બિલકુલ ભારતના મધ્યમાંથી પસાર થાય છે. ઇન શોર્ટ આપણે ખાલી અહીંયા એટલું વિચારીએ કે ભારત કયા ગોળાર્ધની અંદર આવેલું છે વિશ્વના સંદર્ભમાં, તો આપણે કયો ગોળાર્ધ લઈશું? ઉત્તર ગોળાર્ધ. એવી જ રીતે આપણે રેખાંશની વાત કરીએ તો 0 ડિગ્રી GMT રેખા આવે. કઈ રીતે છે? 0 ડિગ્રી GMT. અને GMT રેખાથી પણ પૃથ્વી બે ભાગની અંદર વેચાય છે, પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમ ગોળાર્ધ. પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમ. તો અગર આપણે રેખાંશના સંદર્ભમાં જોઈએ છે તો ભારત કયા ગોળાર્ધની અંદર આવે છે? પૂર્વ. અક્ષાંશના સંદર્ભમાં ઉત્તર અને રેખાંશના સંદર્ભમાં પૂર્વ. હવે આપણે જોઈએ કે ભારત જે છે વિષુવવૃત્ત રેખાથી અક્ષાંશ એક ડિગ્રીના અંતરે આવેલા છે. અને આ ભારતની દક્ષિણની સીમા કન્યાકુમારી, કેપ કેમોરિન કેટલા ડિગ્રીએ ચાલુ થઈ જાય છે? 8 ડિગ્રીએ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ભારતની આ જે દક્ષિણની સીમા છે એ કેટલા ડિગ્રીએ ચાલુ થઈ જશે? 8 ડિગ્રી 4 મિનિટ. અગર હું તમને અહીંયા મેપમાં કહું કે આ દક્ષિણ લખશું કે ઉત્તર, તો આપણે તો વિશ્વના સંદર્ભમાં જોવાનું છે ને આપણે કયા ગોળાર્ધની અંદર છીએ? ઉત્તર. તો 8 ડિગ્રી 4 મિનિટ ઉત્તર અક્ષાંશ વૃત્તથી ભારતની મુખ્ય સીમા મેઇનલેન્ડ ચાલુ થઈ જાય છે. અને એથી આગળ જતાં અહીંયા જમ્મુ કાશ્મીર ઇન્દિરા કોલ કેટલા ડિગ્રીએ પૂરું થઈ જાય છે? 37 ડિગ્રી 6 મિનિટ. તો અહીંયા આપણે જોઈએ કે ભારત કયા બે અક્ષાંશની વચ્ચે આવેલું છે? 37 ડિગ્રી 6 મિનિટ ઉત્તર અક્ષાંશ વૃત્ત. ઓલરેડી મેં ડિટેલમાં મારા પહેલાં લેક્ચરોમાં ભણાવી દીધું છે, એટલે આપણે શોર્ટમાં માત્ર રિવિઝન કરીને આગળ વધીએ છીએ ભારતનું સ્થાન જાણવા. તો ભારતનો અક્ષાંશીય વિસ્તાર જણાવો. ક્વેશ્ચન એવો હોય કે ભારતનો અક્ષાંશીય વિસ્તાર જણાવો. તો ભારત 8 ડિગ્રી 4 મિનિટ ઉત્તર અક્ષાંશ વૃત્તથી 37 ડિગ્રી 6 મિનિટ ઉત્તર અક્ષાંશ વૃત્તની વચ્ચે આવેલું છે. ઉત્તર 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 એટલા માટે લખ્યું કારણ કે અહીંયા તમે જોઈ શકો છો આકૃતિની અંદર કે ભારત કયા ગોળાર્ધની અંદર છે? તો ઉત્તર ગોળાર્ધની અંદર. સેમ વે આપણે રેખાંશની વાત કરીએ તો GMTથી જેમ જેમ આપણે આગળ ચાલીએ છીએ 1 ડિગ્રીની અંદર રેખાંશ આવે. 0 પછી 1 2 3 4 5 6 7 8 9. એમાં ગુજરાતનું જે સિરક્રિક ચાલુ થઈ જાય છે, આ ગુજરાતનું સિરક્રિક કેટલા ડિગ્રીએ ચાલુ થઈ જાય છે? આ ભાગ ભારતનો, તો આ જે છે 68 ડિગ્રી 7 મિનિટ. પરંતુ આ ભારતના પશ્ચિમમાં ગુજરાત આવે, પરંતુ અહીંયા પશ્ચિમ નહીં લખીએ કારણ કે આપણે તો વિશ્વના સંદર્ભમાં લેવાનું છે. 68 ડિગ્રી 7 મિનિટ પૂર્વ રેખાંશ વૃત્તથી જો આગળ વધીએ અહીંયા અરુણાચલ પ્રદેશનું વાલંગો ખાતે, કિબુથી ખાતે જ્યાં પૂરું થાય છે ભારત, અહીંયા એ કેટલા ડિગ્રીએ પૂરું થાય? તો 97 ડિગ્રી 25 મિનિટ પૂર્વ રેખાંશ વૃત્તની વચ્ચે ભારત આવેલું છે. વન્સ અગેન ભારતનો રેખાંશીય વિસ્તાર જણાવો. જ્યારે ક્વેશ્ચન એવો હોય રેખાંશીય વિસ્તાર જણાવો તો તમારો આન્સર રહેશે 68 ડિગ્રી 7 મિનિટ પૂર્વ રેખાંશ વૃત્તથી 97 ડિગ્રી 25 મિનિટ પૂર્વ રેખાંશ વૃત્તની વચ્ચે ભારત આવેલું છે. તો આપણે આ ભારતનું સ્થાન નક્કી કર્યું ગોળાર્ધના સંદર્ભમાં, ઉત્તર ગોળાર્ધ અને ઉત્તર પૂર્વ ગોળાર્ધની અંદર, અને અક્ષાંશીય વિસ્તાર જાણ્યો અને રેખાંશીય વિસ્તાર જાણ્યો. આગળ જ્યારે આપણે વાત કરીએ છીએ કે ગુજરાતથી લઈને અહીંયા અરુણાચલ પ્રદેશના વાલંગુ સુધી અગર સૂર્ય ઉદયના સમયની આપણે વાત કરીએ તો સૂર્ય ઉદયના સમયની અંદર કેટલા કલાકનો સમય ડિફરન્સ આવે છે? 2 કલાક. અને આ 2 કલાકનો જે અંતર આવે છે એ રેખાંશીય વ્યાપના કારણે આવે છે. કોના કારણે આવે છે? રેખાંશીય વ્યાપ. કારણ કે આ પૂર્વથી પશ્ચિમની વાત કરીએ તો જે ભારતની અંદર રેખાંશીય વ્યાપ છે એટલે કેટલા ડિગ્રીનો રેખાંશીય વ્યાપ છે? 30. ઓલરેડી મેં આ કન્સેપ્ટ સમજાવી દીધો છે એટલે હું વધારે અહીંયા ચર્ચા કરતી નથી. અને સૂર્યને એક રેખાથી બીજી રેખા પર આવતા સૂર્યનું એક કિરણને બીજી રેખા પર આવતા કેટલી મિનિટ લાગે છે? તો
4 મિનિટ લાગે છે. તો 30 × 4 = કેટલી મિનિટ લાગે? તો 120 મિનિટ. એટલે ભારતનો આટલો રેખાંશીય વિસ્તાર છે 30 ડિગ્રીનો જે રેખાંશીય વ્યાપ છે એના કારણે ભારતમાં સર્વપ્રથમ સૂર્ય ઉદય અરુણાચલ પ્રદેશમાં થાય છે અને સૌથી છેલ્લો સૂર્ય ઉદય કહીએ તો ગુજરાતના સિરક્રીક ખાતે થાય છે અને એ થતાં કેટલા કલાક લાગે છે? તો 2 કલાક લાગે છે. હવે જ્યારે આપણે આગળ વાત કરીએ કે ભારતનું પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ સૌથી છેલ્લું સ્થળ, અહીંયા આપણે દક્ષિણમાં જોઈએ તો અહીંયા કન્યાકુમારી આવેલું છે. કન્યાકુમારી કે ભારતનું દક્ષિણનું છેલ્લું સ્થળ કયું? તો મુખ્ય સીમા આ જે મેઇન લેન્ડ છે એની અંદર દક્ષિણનું સી તો કન્યાકુમારી અથવા આપણે એને કહેશું કેપ કેમોરિન. પરંતુ ક્વેશ્ચન એવો પૂછાય કે મુખ્ય સીમા એવો શબ્દ ના હોય અને પ્રશ્ન જનરલી પૂછાય ભારતનું દક્ષિણતમ સ્થળ જણાવો. તો અહીંયા એક આઇલેન્ડ આવેલો છે, આ દ્વીપ સમૂહ છે, એ છે આંદામાન નિકોબાર. કયો દ્વીપ સમૂહ છે? આંદામાન નિકોબાર. આંદામાન નિકોબારનો આ છેલ્લો જે ભાગ છે એને ગ્રેટ નિકોબાર કહેવામાં આવે. કયા નામે ઓળખવામાં આવે છે? તો ગ્રેટ નિકોબાર. અને આ ગ્રેટ નિકોબારમાં આવેલું આ ગ્રેટ નિકોબાર કેટલા ડિગ્રી આવેલું છે? તો 6 ડિગ્રી 4 મિનિટ ઉત્તર અક્ષાંશે આવેલું છે. 6 ડિગ્રી 4 મિનિટ ઉત્તર અક્ષાંશ. અને આ ગ્રેટ નિકોબારમાં આવેલું છે ઇન્દિરા પોઈન્ટ. આને પિગ્મેલિયન પોઈન્ટ અથવા પાર્સન પોઈન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો જનરલી પૂછ્યું હોય ભારતનું દક્ષિણતમ સ્થળ જણાવો એવો ક્વેશ્ચન હોય તો ભારતનું દક્ષિણતમ સ્થળ ગ્રેટ નિકોબારમાં આવેલું ઇન્દિરા પોઈન્ટ અથવા આને જ આપણે કહીશું પિગ્મેલિયન પોઈન્ટ અથવા પાર્સન પોઈન્ટ તરીકે ઓળખશું. પરંતુ પ્રશ્નમાં પર્ટિક્યુલર એવું લખ્યું હોય કે મુખ્ય ભૂમિની અંતર્ગત આવેલું દક્ષિણતમ સ્થળ, તો તમારો આન્સર રહેશે કન્યાકુમારીનું કેપ કેમોરિન. કારણ કે કેપ કેમોરિન જે છે 8 ડિગ્રી આવેલું છે, જબકે ઇન્દિરા પોઈન્ટ જે છે એ 6 ડિગ્રી 4 મિનિટે આવેલું છે. તો ક્વેશ્ચન આવો આવી જાય. હવે ફરીથી એકવાર લઈએ આપણે આકૃતિ કે આ પૃથ્વીનો ગોળાર્ધ છે 0 ડિગ્રી એટલે વિષુવવૃત્ત રેખા અને 23.5 ડિગ્રી ઉત્તર એટલે કર્ક રેખા અને ભારત આ રીતે આવેલું છે. આ એની મુખ્ય ભૂમિ છે અને અહીંયા છે આંદામાન અને નિકોબાર. કે વિષુવવૃત્ત રેખાથી ભારતનું કયું સ્થળ સૌથી નજીક પડે? આ પ્રશ્નથી એ રીતે ક્લિયર, તમને એ રીતે પણ પ્રશ્ન પૂછી શકે કે વિષુવવૃત્ત રેખાથી ભારતનું કયું સ્થળ તમને નજીક પડે? તો તમારો આન્સર કાં તો ઓપ્શનમાં રહેશે ગ્રેટ નિકોબાર કાં તો રહેશે ઇન્દિરા પોઈન્ટ. નો ડાઉટ ઇન્દિરા પોઈન્ટ ડૂબી ગયું છે 2004ની સુનામીની અંદર, પરંતુ આપણે ઓપ્શનમાં ગ્રેટ નિકોબાર તમને લખી લેશે. અથવા ક્વેશ્ચન પૂછે આવી રીતે પણ કે ભારતની એકમાત્ર એવી જગ્યા જ્યાં વિષુવવૃત્તીય પ્રકારના જંગલો જોવા મળે છે. વિષુવવૃત્તીય પ્રકારના જંગલો, તો પણ તમારો આન્સર આંદામાન નિકોબાર હોવો જોઈએ. અથવા પર્ટિક્યુલર જો પ્રશ્ન પૂછ્યો અને એમાં સ્થળ આપેલું હોય તો ગ્રેટ નિકોબાર. તો દક્ષિણતમ સ્થળ તમને ક્લિયર. સેમ વે ભારતનું ઉત્તરનું સૌથી છેલ્લું સ્થળ કયું? એવો ક્વેશ્ચન હોય ઉત્તરનું સૌથી છેલ્લું સ્થળ, તો તમારો આન્સર રહેશે ઇન્દિરા કોલ. સચિવાલયની પરીક્ષાઓમાં વર્ગ 3ની ક્લર્કની પરીક્ષાઓમાં આ ક્વેશ્ચન ઘણીવાર આવી ગયા છે. ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ સ્થળ, એટલે આપણે એકવાર મેપિંગની અંદર જોઈ લઈએ. ઉત્તરનું સૌથી છેલ્લું સ્થળ છે ઇન્દિરા કોલ, દક્ષિણનું સૌથી છેલ્લું સ્થળ છે ઇન્દિરા પોઈન્ટ. બરાબર છે. સેમ વે ભારતનું પશ્ચિમનું છેલ્લું સ્થળ આપણે ગુજરાતમાં આવેલું છે, એ છે સિરક્રીક. ઘણી વખતે સિરક્રીક ના હોય તો ગુહાર મોટા, કયું લખી લઈશું આપણે? ગુહાર મોટા, જે ભારતનું પશ્ચિમનું છેલ્લું સ્થળ છે કચ્છ જિલ્લાની અંદર. સેમ વે ભારતનું પૂર્વનું સૌથી છેલ્લું સ્થળ અથવા જ્યાં સર્વપ્રથમ સૂર્યોદય થાય છે એવું સ્થળ, તો એ જગ્યા આપણે કીબુથી, કયું યાદ રાખશું? કીબુથી અથવા વાલંગુ. કયું યાદ રાખવાનું છે? વાલંગુ, જ્યાં પૂર્વનું સૌથી છેલ્લું સ્થળ ભારતનું ગણવામાં આવે છે. તો મિત્રો અત્યાર સુધી આપણે શું ભણ્યા કે ભાઈ ભારત કયા ગોળાર્ધની અંદર છે? અક્ષાંશના સંદર્ભમાં ઉત્તર ગોળાર્ધ, રેખાંશના સંદર્ભમાં પૂર્વ ગોળાર્ધની અંદર છે. ભારતનો અક્ષાંશીય વિસ્તાર અને ભારતનો રેખાંશીય વિસ્તાર. અને એના ઉપરાંત જોઈએ તો ભારતના ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમના છેલ્લા સ્થળ. હવે નેક્સ્ટ આપણે જ્યારે વાત કરીએ છીએ ભારતનું કુલ ક્ષેત્રફળની આપણે જ્યારે વાત કરીએ છીએ 32,87,263 વર્ગ કિલોમીટર, એટલે કે આપણે વિસ્તારની દ્રષ્ટિએ
દુનિયામાં વિશ્વમાં 7મા નંબર પર છીએ અને વસ્તીની દ્રષ્ટિએ 2011ના વસ્તી ગણતરી મુજબ તો આપણે 121 કરોડ, પરંતુ હાલની વાત કરીએ તો ભારતની અંદર 137 કરોડ વસ્તી છે. એટલે વિશ્વમાં વસ્તીની દ્રષ્ટિએ ચાઇના પછી આપણે કયા નંબરે આવીએ છીએ? બીજા નંબરે આવીએ છીએ. માનવ વસ્તીની દ્રષ્ટિએ કુલ 70% વિશ્વની જનસંખ્યા ભારતની અંદર રહે છે. આપણા ત્યાં બાયોડાયવર્સિટીની અંદર પણ ભારત જે છે એ રીચ છે. જ્યારે આપણે ભારતના સંદર્ભમાં આગળ વાત કરીએ તો જે ક્વેશ્ચનની વાત છે એ ક્વેશ્ચન પૂછાયો છે કે ભારતની અંદર જે સમય નક્કી કરતી જે રેખા છે, ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ છે, જેની અંદર આખા ભારતનો જે ટાઈમિંગ ચાલે છે, ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ, એ કેટલા ડિગ્રીએ નક્કી કરવામાં આવી છે? તો આપણે વાત કરશું કેટલા ડિગ્રીએ નક્કી કરવામાં આવી છે. એવો ક્વેશ્ચન હોય તો તમારો આન્સર રહેશે 82.5 ડિગ્રી. કેટલા ડિગ્રી? 82.5 ડિગ્રી પૂર્વ રેખાંશુત ભારતની જે કહી શકાય ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ છે, જે કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે? તો ઉત્તર પ્રદેશ, આપણે વાત કરીએ તો ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા અને આંધ્રપ્રદેશ. ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓરિસ્સા અને આંધ્રપ્રદેશ. તો 1, 2, 3, 4, 5 કુલ 5 રાજ્યોમાંથી 82.5 ડિગ્રી પૂર્વ રેખાંશુત જે ભારતનો સ્ટાન્ડર્ડ ટાઈમ છે એ પસાર થાય છે. ક્વેશ્ચન એ પણ યાદ રાખજો, જે આ જે સ્ટાન્ડર્ડ ટાઈમ છે, આ જે 82.5 ડિગ્રી છે, એ ઇલાહાબાદ, જે નવું નામ તો હવે પ્રયાગરાજ થયું છે, ઇલાહાબાદની બિલકુલ મધ્યમાંથી પસાર થાય છે. ઇવન નૈની, મિર્ઝાપુરના બિલકુલ મધ્યમાંથી આ પસાર થાય છે. હવે ભારત જોડે હાલમાં એક જ ટાઈમ ઝોન હતું. હવે આ પૂર્વના રાજ્યોએ એવું કીધું કે ભાઈ અમને આ ટાઈમ ઝોનથી ચાલી શકાતું નથી, કારણ કે પૂર્વમાં સૂર્યોદય સૌ પ્રથમ થાય છે અને આ ટાઈમ ઝોનથી ચાલીએ તો એ ટાઈમને એમને અનુકૂળ આવતો નથી. આની ડિટેલમાં ચર્ચા મેં મારા આગળના લેક્ચરોમાં કરી દીધી છે, એટલે હું ફરીથી બસ તમને અહીંયા એટલું કહી શકું તમને કે હાલમાં નવી જે ટાઈમ ઝોન નક્કી કરવાની વાત છે ભારતની અંદર, એ જે છે 90 ડિગ્રી પૂર્વ રેખાંશુત, 90 ડિગ્રી પૂર્વ રેખાંશુત જે ભારતના 2 રાજ્યો પરથી પસાર થશે, એ છે આસામ અને મિઝોરમ. આસામ અને મિઝોરમ. એક આ પોઈન્ટ પણ ખાસ યાદ રાખજો, કારણ કે ભારતના પૂર્વથી પશ્ચિમ કેટલા ડિગ્રીનો રેખાંશીય વ્યાપ આવેલો છે, અથવા સૂર્યોદયના સમયમાં કેટલો ટાઈમનો ડિફરન્સ આવે છે? તો 2 કલાકનો ડિફરન્સ આવે છે, જેના કારણે આ નવા ટાઈમ ઝોન નક્કી કરવાની આપણને વાત કરી છે. હવે જ્યારે આપણે આગળ વાત કરીએ, ભારતના 28 રાજ્યો અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશ વિશે, તો લાસ્ટ 31 ઓક્ટોબર 2019ના રોજ જમ્મુ કાશ્મીર રાજ્યમાંથી રાજ્યનો દરજ્જો પાછો ખેંચી લઈ જમ્મુ કાશ્મીરને યુટીની અંદર ડિવાઈડ કરી દેવામાં આવ્યું. કેન્દ્ર શાસિત પ્રદેશ, એનો એક ભાગ લદ્દાખ અને બીજો ભાગ છે જમ્મુ અને કાશ્મીર. એ રીતે આ ભાગ આખો ડિવાઈડ કરી દેવામાં આવ્યો. એટલે આપણે યુટી કેન્દ્ર શાસિત પ્રદેશોની સંખ્યા વધી ગઈ. પરંતુ એના પછી ડિસેમ્બર 2019ની જ્યારે આ વાત કરીએ આપણે, દમણ દીવ અને દાદરા નાગર હવેલી, જે અલગ અલગ યુટીઝ હતા, એ બંનેનું જે એડમિનિસ્ટ્રેશન છે એક ભેગું કરી નાખવામાં આવ્યું. એટલે આ બંને યુટી હાલમાં એક થઈ ગઈ છે. તો આ 2 પોઈન્ટ ખાસ યાદ રાખજો. ગઈ અગર આપણે જીપીએસસીની વાત કરી હતી, એમને અગર પૂછીએ કે ભારતનું કયું રાજ્ય દક્ષિણનું, એમને આવી રીતે પર્ટિક્યુલર પૂછ્યું હતું કે ભારતનું દક્ષિણનું કયું રાજ્ય સૌથી વધારે રાજ્યોની સરહદ ધરાવે છે. જ્યારે ક્વેશ્ચન એવો હતો તો તમને અહીંયા મેપિંગ થોડું યાદ રાખવું પડે. સૌ પ્રથમ આપણે થોડું ડિસ્કશન કરીએ મેપિંગનું. તો અહીંયા આપણે લઈએ છીએ ઉત્તર પ્રદેશ. આ કયું રાજ્ય છે? ઉત્તર પ્રદેશ. હવે ભારતમાં સૌથી વધારે કયું રાજ્ય સૌથી વધારે અન્ય રાજ્યોની સીમા ધરાવે છે? તો તમારો આન્સર કયો હોવો જોઈએ? ઉત્તર પ્રદેશ. કેવી રીતે જોઈએ? અહીંયા ઉત્તરાખંડ છે 1, અહીંયા આપણે જોઈએ હરિયાણા, પછી દિલ્હી કેન્દ્ર શાસિત પ્રદેશ, રાજસ્થાન, અહીંયા જોઈએ મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, બિહાર અને નેપાળની એક આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે. તો એક આ ક્વેશ્ચન પૂછાય છે કે ભારતનું કયું રાજ્ય સૌથી વધારે રાજ્યોની સરહદ ધરાવે છે? જે કહી શકાય કે 10 જેટલા રાજ્યોની અહીંયા સરહદ આપણે જોઈ શકીએ છીએ કે ઉત્તર પ્રદેશ ધરાવે છે. અને અહીંયા વિસ્તારની દ્રષ્ટિએ પણ સૌથી મોટું રાજ્ય કયું છે? તો ઉત્તર પ્રદેશ. અને વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનું રાજ્ય આપણે કહી શકીએ તો અહીંયા કયું આવે છે? ગોવા.
હવે તમને ક્વેશ્ચન એવો જ્યારે પૂછાય કે ભારતનું કયું રાજ્ય જે માત્ર એક જ રાજ્યની સરહદ ધરાવે છે, આ તો સૌથી વધારેમાં આપણે લખી લીધું છે, કયું આવે છે? ઉત્તર પ્રદેશ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ આ સિક્કિમ છે, જેની રાજધાની છે ગંગટોક. સિક્કિમની રાજધાની કઈ છે? ગંગટોક. આ જુઓ બિલકુલ આ રીતે આ ઉપરનો ભાગ છે, જે માત્ર અહીં જોઈએ છે આપણે પશ્ચિમ બંગાળ, વેસ્ટ બેંગાલની સરહદ ધરાવે છે. તો આવા અમુક ક્વેશ્ચન આપણને પૂછાય છે. અહીંયા આપણે કારણ કે નવું આપણે જોઈએ આટલો ભાગ જે છે લેહ અને લદ્દાખનો છે, ને અહીંયા છે જમ્મુ અને કાશ્મીર. જમ્મુ કાશ્મીર પછી આગળ આપણે નીચે જોઈએ તો હિમાચલ પ્રદેશ. હિમાચલ પ્રદેશની રાજધાની જે કે છે શિમલા. પંજાબ જેની રાજધાની ચંદીગઢ. આ પંજાબ અને હરિયાણાની રાજધાની આપણે એક જ લેવાની છે, અને એ કઈ લઈશું આપણે? ચંદીગઢ. એના પછી આપણે જોઈએ આગળ ઉત્તરાખંડ, જેની રાજધાની છે દેહરાદૂન. પરંતુ જે ક્વેશ્ચન પૂછાય છે રાજધાનીઓવાળા, એ પૂર્વની બાજુની રાજધાનીઓના ક્વેશ્ચન વધારે પૂછાય છે. મુખ્ય ભૂમિ કરતાં જે નોર્થ ઇસ્ટમાં જે સ્ટેટ આવેલા છે એમની રાજ્યોની રાજધાની વર્ગ 3માં પૂછાય છે, બરાબર છે. દાખલા તરીકે અરુણાચલ પ્રદેશની રાજધાની આપણે જોઈએ તો ઈટાનગર, નાગાલેન્ડની રાજધાની કોહિમા, મણિપુરની રાજધાની જે છે ઇમ્ફાલ, મિઝોરમની રાજધાની છે ઐઝવાલ, ત્રિપુરાની રાજધાની છે અગરતલા, મેઘાલયની રાજધાની છે શિલોંગ, આસામની રાજધાની છે દિસપુર, સિક્કિમની રાજધાની છે ગંગટોક. અને નોર્થ ઇસ્ટના રાજ્યોની રાજધાનીઓ ઘણી વખતે ક્વેશ્ચન પૂછાય છે. અને અહીંયા સરહદોની સીમા, તો પહેલો પ્રશ્ન ઉત્તર પ્રદેશ યાદ રાખજો. બીજો કે જે પ્રશ્ન જીપીએસસીએ પૂછ્યું હતું કે કયું રાજ્ય છે દક્ષિણનું જે સૌથી વધારે રાજ્યોની સરહદ ધરાવે છે. આમ જોતાં તમને કેવું લાગે? તેલંગાણા ભાઈ આવ્યું છે, આમ જોતાં એવું લાગે, પરંતુ તેલંગાણા સૌથી વધારે રાજ્યોની સરહદ ધરાવતું નથી. કયું રાજ્ય આવશે આન્સરમાં? કર્ણાટક, જેની રાજધાની છે બેંગ્લોર. તમે જોઈ શકો છો કર્ણાટક ગોવાની એક સરહદ ધરાવે 1, મહારાષ્ટ્ર 2, તેલંગાણા 3, આંધ્રપ્રદેશ 4, તમિલનાડુ 5 અને કેરળ 6. મતલબ કે દક્ષિણનું આ રાજ્ય જે છે કર્ણાટક એ 6 રાજ્યોની સરહદ ધરાવે છે. જેમ કે તેલંગાણા કેટલા રાજ્યોની સરહદ ધરાવે છે આપણે જોઈએ અહીંયા. તો નંબર 1 આંધ્રપ્રદેશ, કારણ કે તમને ખબર છે કે 2014માં જ આંધ્રપ્રદેશમાંથી તેલંગાણા અલગ થયું છે. તેલંગાણાની રાજધાની હૈદરાબાદ છે અને આંધ્રપ્રદેશની રાજધાની કઈ છે? તો અમરાવતી. હવે તેલંગાણા પહેલાં તો આંધ્રપ્રદેશની સરહદ ધરાવે છે 1, સેકન્ડ કર્ણાટક, 3rd મહારાષ્ટ્ર, 4th છત્તીસગઢ અને 5th ઓડિશા. તો આપણે જોઈ શકીએ છીએ કે દક્ષિણનું જે જીપીએસસીની અંદર ક્વેશ્ચન હતો એ આપણે અહીંયા ડિસ્કસ કરી લીધો કે દક્ષિણનું કયું રાજ્ય સૌથી વધારે રાજ્યોની સરહદ ધરાવે છે. તો તમારો આન્સર કયો હોવો જોઈએ? કર્ણાટક. આપણે ગુજરાતનું તો અહીંયા ક્લિયર છે. ગુજરાતની ઉત્તરે અહીંયા રાજસ્થાન, અહીંયા આપણે પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર. ફરીથી હવે મને એક વાત યાદ આવી, આવા ક્વેશ્ચન ફોરેસ્ટની એક્ઝામની અંદર પૂછાઈ જાય છે, ઇન્ડિયન મેપિંગના ક્વેશ્ચન. કારણ કે એની અંદર ગઈ વખતે ફોરેસ્ટના પેપરમાં પ્રશ્ન પૂછાયો હતો કે નીચેનામાંથી કયા રાજ્ય જોડે મધ્યપ્રદેશ સરહદ ધરાવતું નથી. તમે પ્રશ્ન સમજો, કયું એમને રાજ્ય પૂછ્યું હતું? મધ્યપ્રદેશ. હવે દેખો મધ્યપ્રદેશ બિલકુલ મિડલમાં આવે છે. જ્યારે મારા ક્લાસના અનુભવથી હું તમને પૂછું, જ્યારે હું ઇન્ડિયન મેપિંગ ભણાવતી હોય અને જ્યારે ક્વેશ્ચન પૂછું કે ભારતનું કયું રાજ્ય સૌથી વધારે રાજ્યોની સરહદ ધરાવે છે, તો બધા લોકો આમ મેપને જોશે ને ફટાફટ આન્સર કયો આપી દે? મધ્યપ્રદેશ. જબકે રાઈટ આન્સર કયો આવે? ઉત્તર પ્રદેશ. આ મધ્યપ્રદેશ કેટલા રાજ્યોની સરહદ ધરાવે? તો 5 જ. જો અહીંયા જોઈએ, નંબર 1 મહારાષ્ટ્ર, નંબર 2 ગુજરાત, નંબર 3 રાજસ્થાન, નંબર 4 ઉત્તર પ્રદેશ અને નંબર 5 છત્તીસગઢ. તો મધ્યપ્રદેશ 5 રાજ્યોની સરહદ ધરાવે છે. અને સેન્ટ્રલ ઇન્ડિયાના આ સ્ટેટની સરહદો તમારે યાદ રાખવાની જ છે કે મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને છત્તીસગઢ. ઇન શોર્ટ, હવે આવા પ્રશ્નો કેવી રીતે આવડે? તો એકવાર મેપ કરવાથી આવડે નહીં. જ્યારે મારું આ લેક્ચર ચાલે છે તમે મેપિંગ લઈને બેસો, પોલિટિકલ મેપ લઈને ભારતનો, અને જોડે જોડે આ લેક્ચરને કરતા જાઓ. અને એકવાર નહીં, 2 વાર નહીં, 3 વાર નહીં, જ્યારે તમને વીકેન્ડ પર ટાઈમ મળે, જ્યારે તમે ફ્રી હોવ ત્યારે મેપની પ્રેક્ટિસ કરતાં કરતાં આવા પ્રશ્નો તમને સોલ્વ થઈ જાય. એક વારમાં આવા પ્રશ્નો સોલ્વ થતા નથી. ગોખવાથી કંઈ જાજુ યાદ ના રહે, એના કરતાં ઇન્ડિયન મેપ લાવી અને રાજ્યો ભરો, રાજધાની ભરો, એમની સરહદો બનાવતા શીખો અને એવી રીતે તમને આ ઇન્ડિયન મેપિંગના પ્રશ્નો ક્લિયર થઈ જાય છે. હવે ભારત જોડે 2 દ્વીપ સમૂહ છે. અહીંયા જોઈએ, આ ભારતનો દક્ષિણ ભાગ જે છે એને પ્રાયદ્વીપીય પઠાર કહેવામાં આવે છે. કયા નામે ઓળખવામાં આવે છે? પ્રાયદ્વીપીય પઠાર. કારણ કે આની એક બાજુ છે અરેબિયન સી,
અરબ સાગર, નીચે છે ઇન્ડિયન ઓશન, હિન્દ મહાસાગર, અને એની પૂર્વ બાજુ અહીંયા આવેલી છે બંગાળાની ખાડી, બે ઓફ બેંગાલ. એટલે કે ભારતનો આ દક્ષિણ ભાગ જે છે એ ત્રણેય બાજુથી દરિયાથી ઘેરાયેલો છે, પાણીથી ઘેરાયેલો છે. એટલે આને પ્રાયદ્વીપ કહેવામાં આવે છે. દ્વીપ એટલું બોલવામાં આવતું નથી, પ્રાયદ્વીપ કહેવામાં આવે છે. આના પછી આપણે જ્યારે આગળ જોઈએ કે ભારતની જે સ્થળીય સીમા છે, સ્થળીય સીમાની જ્યારે આપણે વાત કરીએ છીએ, જમીન સીમા જે સરહદની આપણે વાત કરીએ છીએ, એ સાત જમીન સીમા જોડે ભારત પોતાની સરહદ ધરાવે છે. સૌ પ્રથમ આપણે જોઈએ તો ભારતની અહીંયા ઉત્તર પશ્ચિમ બાજુ જે દેશ આવેલો છે એ છે પાકિસ્તાન. કયો દેશ આવેલો છે? પાકિસ્તાન. ભારત અને પાકિસ્તાન વચ્ચે જે બોર્ડર છે એ બોર્ડરને રેડ ક્લિફ નામ આપવામાં આવ્યું છે. કયું નામ આપવામાં આવ્યું છે? તો રેડ ક્લિફ. હવે ક્વેશ્ચન એ પૂછાય કે ભારતના કુલ કેટલા રાજ્યો અથવા કેન્દ્ર શાસિત પ્રદેશ પાકિસ્તાન જોડે સરહદ ધરાવે છે? તો અહીંયા આપણે પહેલું જ રાજ્ય અહીંયા કેન્દ્ર શાસિત પ્રદેશ જોઈ શકીએ છીએ, લદ્દાખ. એના પછી નીચે આવે દેખો જમ્મુ કાશ્મીર. એના પછી આગળ જોઈએ તો આ પંજાબ પછી રાજસ્થાન પછી ગુજરાત. કારણ કે ગુજરાતની જે સરહદીય સીમા છે એ પાકિસ્તાન જોડે લાગે છે, જેને 0 પોઈન્ટ તરીકે ઓળખવામાં આવે છે. કયા નામે ઓળખવામાં આવે છે? 0 પોઈન્ટ. તો અહીંયા ક્વેશ્ચન પૂછાય 0 પોઈન્ટ બોર્ડર લાઇન કયા બે રાજ્યોની છે? તો રાજસ્થાન અને ગુજરાતની અંદર આવેલી જે બોર્ડર છે પાકિસ્તાનની એને 0 પોઈન્ટ લાઇન અથવા 24 પેરેલલ લાઇન તરીકે ઓળખવામાં આવે છે. પંજાબની અંદર આપણે આને જ કહીએ છીએ વાઘા બોર્ડર. કયા નામે ઓળખીએ છીએ? વાઘા બોર્ડર. હવે તમને બધાને ખબર છે આપણો જે આટલો ભાગ છે એ પીઓકે તરીકે ઓળખવામાં આવે છે, ઉપરનો ભાગ પીઓકે, પાક ઓક્યુપાઈડ કાશ્મીર. અને પીઓકે અને જ્યારે આ વચ્ચે ભાગ છે જે બોર્ડર અહીંયા આવેલી છે એ છે એલઓસી, લાઇન ઓફ કંટ્રોલ. આ હવે એવું કે આ જે છે રાજ્ય માન્યતા પ્રાપ્ત બોર્ડર લાઇન નથી, સૈન્ય દ્વારા બનાવવામાં આવેલી બોર્ડર છે એલઓસી, લાઇન ઓફ કંટ્રોલ. તો પાકિસ્તાન જોડે આપણે અહીંયા રાજ્યોની વાત કરી. એના પછી અહીંયા આપણે દેશ જોઈએ છે અફઘાનિસ્તાન. કયો દેશ છે? અફઘાનિસ્તાન. આમ જોવા જઈએ તો અફઘાનિસ્તાન જોડે ભારતની કોઈ ડાયરેક્ટ સરહદ હાલમાં લાગતી નથી. પહેલાં લાગતી હતી પરંતુ હાલમાં નથી લાગતી, કારણ કે હાલમાં આ ભાગ પીઓકે વાળો છે, પાક ઓક્યુપાઈડ કાશ્મીર. પરંતુ આપણે એ બતાવવાનું નથી. આપણે તો એ બતાવવાનું જ છે કે અફઘાનિસ્તાન જોડે ભારતની સરહદ લાગે છે. સૌથી ઓછી સરહદ કયા દેશ જોડે ભારતની લાગે છે એવો ક્વેશ્ચન હોય તો તમારો આન્સર કયો હોવો જોઈએ? અફઘાનિસ્તાન. એના પછી આપણે જોઈએ તો ભારતની બિલકુલ ઉત્તરે અહીંયા દેશ આવેલો છે ચાઇના. બરાબર છે? કયો દેશ છે? તો ચાઇના. હવે ચાઇના જોડે ભારતના કેટલા રાજ્યો સરહદ ધરાવે છે અથવા કેન્દ્ર શાસિત? તો સર્વપ્રથમ અહીંયાથી જોઈએ તો આ અરુણાચલ પ્રદેશ, કારણ કે આ બિલકુલ બોર્ડર ડિસ્પ્યુટેડ એરિયા છે. કારણ કે ચાઇના જોડે જે આ અરુણાચલ પ્રદેશમાં બોર્ડર લાઇન આવેલી છે એને મેકમોહન રેખા તરીકે ઓળખવામાં આવે છે. કયા નામે ઓળખવામાં આવે છે? મેકમોહન રેખા. અરુણાચલ પ્રદેશ પછી જો અહીંયા આવેલું છે સિક્કિમ. અને તમને ખબર હશે થોડા ટાઈમ પહેલાં ભારત અને ચીન વચ્ચે ડોકલામ વિવાદ ચાલ્યો હતો. એ ડોકલામનો પઠાર અહીંયા જ આવેલો છે. ડોકલામ આ જે ભૂટાન છે, ભૂટાન, તિબેટ એટલે કે હાલમાં તિબેટ સ્વતંત્ર નથી, ચાઇનાની અંતર્ગત છે, અને ભારત, અને ત્રણેયની જે સહિયારી સીમા છે, આટલો જે આ ભાગ છે એ ડોકલામ પઠારવાળો જે ભાગ છે જેનો વિવાદ ભારત અને ચીન વચ્ચે ચાલી રહ્યો હતો. એના પછી આગળ જોઈએ તો ઉત્તરાખંડ અને ચાઇનાની બોર્ડર લાગે છે. મેઇનલી આપણે જ્યારે વાત કરીએ છીએ ચાઇનાની તો અહીંયા કૈલાશ પર્વત શ્રેણી આવેલી છે તિબેટની અંદર. કઈ પર્વત શ્રેણી આવેલી છે? કૈલાશ. અને કૈલાશ પર્વત શ્રેણીમાં એક સરોવર આવેલું છે માનસરોવર. કયું સરોવર આવેલું છે? તો માનસરોવર. અને દર વર્ષે હિન્દુ ધર્મના યાત્રીઓ આ માનસરોવરની યાત્રા કરે છે. યા તો સિક્કિમના નાથુલા ઘાટથી, કયા ઘાટથી? તો નાથુલા ઘાટથી, અથવા ઉત્તરાખંડના લિપુલેખા ઘાટથી. અને હાલમાં આ લિપુલેખા ઘાટ ભારત અને નેપાળના વિવાદની અંદર ચર્ચામાં છે. એટલે ધ્યાન રાખજો, કૈલાસ માનસરોવરની યાત્રા કાં તો ભારતીય યાત્રીઓ અહીંયા સિક્કિમમાં આવેલા નાથુલા ઘાટથી કરે છે અથવા ઉત્તરાખંડમાં આવેલા લિપુલેખા ઘાટથી કરે છે. એના પછી ચાઇના જોડે આપણી જે બીજું રાજ્ય બોર્ડર ધરાવે છે એ છે હિમાચલ પ્રદેશ. અને ઉપર જોઈએ તો આ છે લેહ લદ્દાખ. હવે તમને ખબર છે હાલમાં ભારત ચીન વચ્ચે પેંગોંગ ત્સો સરોવરની કાંઠે, કયા સરોવરની કાંઠે? પેંગોંગ ત્સો સરોવરની કાંઠે સીમા વિવાદ ચાલ્યો હતો. હવે આ ભાગ છે એ છે સીઓકે. કયા નામે ઓળખવામાં છે? સીઓકે. જેમ કે આ બાજુ પીઓકે છે તો એ બાજુ સીઓકે છે. ચાઇના ઓક્યુપાઈડ કાશ્મીર. ચાઇના ઓક્યુપાઈડ કાશ્મીર.
અને ભારત ચીન વચ્ચે અહીંયા જે સૈન્ય બોર્ડર છે એને LACના નામે ઓળખવામાં આવે છે. કયા નામે ઓળખવામાં આવે છે? LAC, લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ. તો LOC અને LAC વચ્ચેનો તફાવત તમને ખબર હોય તો GPSC 2017નું પેપર જોજો, એની અંદર આ પ્રશ્ન પૂછાયો છે. લાઇન ઓફ કંટ્રોલ આવે તો ભારત પાકિસ્તાન, લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ આવે તો તમારો આન્સર શું હોવો જોઈએ? ભારત અને ચીન. ફરીથી મિત્રો યાદ કરાવું, રાજ્યોના જેટલી રાજધાની છે, કેપિટલ છે, ભારતના પડોશી દેશ છે, જોડે જોડે તમે ઇન્ડિયન પોલિટિકલ મેપ લઈને બેસો, જોડે જોડે ભરો તો જ સરહદોને એ બધું તમને યાદ રહેશે. ફાઇનલ વાત છે. તો ચાઇના ક્લિયર. હવે ભારતની બિલકુલ પૂર્વમાં અહીંયા જે દેશ આવેલો છે જે મ્યાનમાર, જેનું પહેલું નામ હતું બર્મા. પહેલાં નામ શું હતું? બર્મા. અને મ્યાનમાર જોડે જે ભારતના રાજ્યો છે, એક તો અરુણાચલ પ્રદેશ સરહદ ધરાવે, અરુણાચલ પ્રદેશ પછી અહીંયા જોઈએ તો નાગાલેન્ડ પછી મણિપુર પછી મિઝોરમ. જે આટલા રાજ્યો જે છે એ મ્યાનમાર બર્મા જોડે આપણે સરહદ ધરાવે છે. હવે તમને હિમાલયની અહીંયા વાત કરું તો હિમાલય અહીંયા ભારતમાં જમ્મુ કાશ્મીર, લેહ, લદ્દાખથી લઈને અહીંયા પૂર્વમાં આ રીતે વળી ચૂકેલો છે. આ રીતે આવેલો છે હિમાલય. જે પર્વતને આપણે બધા હિમાલયના નામે જાણીએ છીએ. મ્યાનમારની અંદર હિમાલયનો જે ભાગ છે એને કયા નામે ઓળખવામાં આવે છે? તો તમારો આન્સર રહેશે અરાકાન યોમા. અરાકાન યોમા. મ્યાનમારની અંદર હિમાલયનો જે ભાગ છે એ કયા નામે ઓળખાય છે એવો ક્વેશ્ચન હોય તો તમારો આન્સર શું રહેશે? અરાકાન યોમા. નેક્સ્ટ આપણે આગળ જઈએ. અહીંયા ફરીથી હું તમને ભારત અને પડોશી દેશની વાત કરું તો જમીન સીમા જે છે ભારતની એ 15,200 કિલોમીટર છે. કેટલા કિલોમીટર આવે છે? તો 15,200 કિલોમીટર. હાલમાં જ આપણે જોયું કે ક્વેશ્ચન એવો પૂછાય તમને કે ભારતની જમીન સીમા કેટલા દેશ જોડે છે? તો 7 દેશો જોડે છે. એમાં સૌથી લાંબી જમીન સીમા ભારત કયા દેશ જોડે ધરાવે છે? તો બાંગ્લાદેશ જોડે ધરાવે છે. કેટલા કિલોમીટર? તો 4,096 કિલોમીટર. કેટલા કિલોમીટર? તો 4,096 કિલોમીટર લાંબી બોર્ડર લાઇન ભારત બાંગ્લાદેશ જોડે ધરાવે છે, સૌથી વધુ લાંબી. એના પછી સેકન્ડ નંબરે ચીન આવે છે 3488. પછી પાકિસ્તાન આવે છે 3323 કિલોમીટર. પછી આવે છે નેપાળ. કયો દેશ આવે છે? નેપાળ 1753 કિલોમીટર. પછી આવે છે મ્યાનમાર 1643 કિલોમીટર. પછી ભૂટાન 699 કિલોમીટર. અને છેલ્લે આ કયો દેશ છે? તો અફઘાનિસ્તાન. કે ભારત કયા દેશ જોડે સૌથી ઓછી જમીન સીમા ધરાવે છે? એ છે અફઘાનિસ્તાન. મેં તમને હાલમાં જ કીધું કે અફઘાનિસ્તાન જોડે આપણે કોઈ ડાયરેક્ટ બોર્ડર લાગતી નથી, પરંતુ આપણે એ બતાવવાની છે. એટલે આપણે યાદ રાખવાનું છે 106. અને તમને ખબર હોય કે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની જે બોર્ડર છે એ કયા નામે ઓળખાતી હતી? ડુરંડ રેખા, જે હાલમાં POKમાં છે. ડુરંડ રેખા. ભારત અને ચીન વચ્ચે 2 બોર્ડર, LAC, લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ, અથવા આપણે એને કહીશું મેકમોહન રેખા. કઈ રેખા? તો મેકમોહન. પાકિસ્તાન જોડે આપણે યાદ કરીએ તો રેડ ક્લિફ, અથવા આપણે ગુજરાત અને રાજસ્થાનની અંદર પાકિસ્તાનની જે બોર્ડર છે એને 0 પોઈન્ટ અથવા 24 પેરેલલ લાઇન તરીકે આપણે ઓળખીએ છીએ. અને પંજાબની અંદર આપણે વાઘા બોર્ડરના નામે ઓળખીએ છીએ. ભારતની કુલ જમીન સીમા ફરીથી 15,200 કિલોમીટર. હવે આપણે એવી જ રીતે ભારતની દરિયાઈ સીમાની જ્યારે વાત કરીએ છીએ, વન્સ અગેન આપણે આ મેપ જોઈએ દરિયાઈ સીમાની, તો અહીંયા આપણે જોઈએ છીએ આ લક્ષદ્વીપ છે અને 8 ડિગ્રી 4 મિનિટે આ ભારતનું મુખ્ય સીમા ચાલુ થાય. એના નીચે અહીંયા જે દેશ આવેલો છે એ છે માલદીવ. કયો દેશ આવેલો છે? માલદીવ. તો માલદીવ અને ભારતની વચ્ચે દરિયાઈ સરહદ આવે છે. ભારતની કુલ તટીય સીમા છે, આ તટીય રેખા જે છે એ 7516.14 કિલોમીટર છે, અથવા લમસમ અમાઉન્ટ કોઈ વખતે બુકની અંદર 7500 કિલોમીટર પણ આપવામાં આવેલું છે. હવે નીચેનો આ જે ભાગ દેખો છો, આ એ છે શ્રીલંકા. કયો ભાગ છે નીચે? અહીંયા હું મેપ થોડો નાનો કરું, તમને દેખાશે. હા, અહીંયા આપણે જોઈએ તો અહીંયા નીચે આવેલો દેશ છે એ છે માલદીવ્સ. કયો દેશ આવેલો છે? માલદીવ્સ. નીચે દરિયાઈ સીમામાં અહીંયા દેશ છે એ છે શ્રીલંકા. અને ભારત અને શ્રીલંકાની વચ્ચે જ મન્નારનો અખાત, આપણે અહીંયા મન્નારના અખાતની વાત કરીએ છીએ, અથવા પાલ્ક સ્ટ્રેટ.
પાલ્કની સામુદ્રધુની, તમે સચિવાલયનું 2018નું કે 16નું એ પેપર જોજો, એક્ઝેક્ટલી મને વર્ષ યાદ નથી, પરંતુ એની અંદર આ ક્વેશ્ચન પૂછાયો હતો કે પાલ્કની સામુદ્રધુની કયા બે દેશોની વચ્ચે આવે. હવે બધાએ પાલ્ક પાક પાક એવું વાંચીને ભારત પાકિસ્તાન જય માતાજી કરી નાખ્યું હતું, પરંતુ રાઈટ આન્સર શું આવે? ભારત અને શ્રીલંકા, મન્નારનો અખાત અને પાલ્કની સામુદ્રધુની. અને નીચે અહીંયા આપણે આંદામાન નિકોબાર જોઈએ છે, એની નીચે જે દેશ આવે છે એ ઇન્ડોનેશિયા. તો આ રીતે આપણે જોઈએ તો 3 આ રીતે દરિયાઈ સરહદ ધરાવે છે, માલદીવ, શ્રીલંકા અને ઇન્ડોનેશિયા. આમની જ્યારે આપણે વાત કરીએ, શ્રીલંકાની વાત કરીએ, એનસીઆરટીની અંદર લખ્યું છે. હવે આ ક્વેશ્ચન ટેટની અંદર પણ પૂછાયું હતું, કારણ કે જીસીઆરટીની પણ અંદર લખ્યું છે કે એશિયામાં કયા દેશને પૂર્વના મોતી તરીકે ઓળખવામાં આવે છે? પૂર્વના મોતી તરીકે ઓળખવામાં આવે છે. તો તમારો આન્સર શું હશે? શ્રીલંકા, પૂર્વનું મોતી. બીજો ક્વેશ્ચન તમને અહીંયા આજ સુધી જીપીએસસીએ પૂછ્યો છે અને તમને બધાને ખબર છે પીઆઈ અને એસટીઆઈની એક્ઝામની ડેટ આવી ગઈ છે, એટલા માટે પણ આ ચેપ્ટર ખાસ ધ્યાનમાં રાખજો. લક્ષદ્વીપ અને માલદીવ અથવા ભારત અને માલદીવની વચ્ચે જે બોર્ડર લાઇન છે કયા નામે ઓળખાય છે? એવો ક્વેશ્ચન હોય તો તમારો આન્સર રહેશે 8 ડિગ્રી અક્ષાંશીય રેખા. 8 ડિગ્રી અક્ષાંશીય રેખા, અથવા આને આપણે ચેનલ 8 ડિગ્રી ચેનલ તરીકે પણ ઓળખીએ છીએ કે ભારત અને માલદીવ વચ્ચે જે બોર્ડર અથવા અક્ષાંશીય રેખા આવેલી છે કઈ છે? તો 8 ડિગ્રી અક્ષાંશીય રેખા. સેમ વે આ જે ટાપુ સમૂહ છે એ છે આંદામાન અને નિકોબાર. આંદામાન નિકોબારનો જે લાસ્ટ આઇલેન્ડ છે, મેં તમને હાલમાં જ કીધું ઇન્દિરા પોઈન્ટવાળો ગ્રેટ નિકોબાર, અને ગ્રેટ નિકોબાર પછી જે દેશ ચાલુ થઈ છે એ કયો દેશ છે? ઇન્ડોનેશિયા, જેની અંદર જાવા, સુમાત્રા, બાલી જેવા ટાપુ આવેલા છે. અને ક્વેશ્ચન યુપીએસસીએ પૂછ્યો હતો કે ઇન્ડોનેશિયાથી ભારતની કયું સ્થળ સૌથી નજીક પડે? અને ઓપ્શનમાં હતું ગ્રેટ નિકોબાર. ઇન્ડોનેશિયાથી ભારતનું કયું સ્થળ સૌથી નજીક પડે? અને ઓપ્શનમાં શું લખેલું હતું? ગ્રેટ નિકોબાર. એટલા માટે આ ચેપ્ટર ભણતા મેપ લઈને, ચાહે પછી તમારા જોડે ઓક્સફર્ડનો હોય યા કોઈ પણ હોય એટલેસ, એ લઈને બેસવું જરૂરી છે. અને ભારત અને ઇન્ડોનેશિયાની વચ્ચે જે આવેલી છે ગ્રેટ ચેનલ આવેલી છે. કઈ ચેનલ આવેલી છે? તો ગ્રેટ ચેનલ. તો આ 3 પીટીમાં પૂછાઈ શકે એવા આપણે ક્વેશ્ચન રેડી કર્યા. ભારત અને માલદીવ વચ્ચે 8 ડિગ્રી અક્ષાંશીય રેખા, ભારત અને શ્રીલંકાની વચ્ચે પાલ્કની સામુદ્રધુની અથવા પાર્ક સ્ટ્રેટ જેને કહીએ છીએ, અને ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે કઈ ચેનલ આવેલી છે? તો ગ્રેટ ચેનલ આવેલી છે. આ 3 આપણે દરિયાઈ સીમા કહી શકીએ છીએ. બીજું, હિન્દ મહાસાગરની અંદર સૌથી લાંબી તટીય રેખા, હિન્દ મહાસાગરની સૌથી લાંબી તટીય રેખા કયા દેશ જોડે છે? તો પણ તમારો આન્સર શું રહેશે? ભારત. રાઈટ? આટલું સુધી ક્લિયર છે તમને? હવે આપણે નેક્સ્ટ આગળ જોઈશું. વન્સ અગેન જે આપણે ચર્ચા કરવાની હતી, જમીન સીમા 15,200 કિલોમીટર, અને આજે માલદીવ, શ્રીલંકા અને ઇન્ડોનેશિયાની જે વાત કરીએ છીએ એ કઈ સીમા ધરાવે છે? તો દરિયાઈ. બરાબર છે? નેક્સ્ટ. હવે જ્યારે આપણે ભારતની આગળ વાત કરીએ, આપણે કર્ક રેખાની વાત કરીએ છીએ કે ભારતના મધ્યમાંથી પસાર થાય છે એ રેખા કઈ છે? કર્ક રેખા. અને આને લગતા ક્વેશ્ચન આન્સર પણ ઘણી વખતે પરીક્ષાની અંદર પૂછાઈ જાય છે. હવે કર્ક રેખાની વાત કરીએ તો પહેલાં તો ભારતમાં 8 રાજ્યોમાંથી કર્ક રેખા પસાર થાય છે. કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે? તો તમારો આન્સર કયો હશે? 8. પહેલું જ રાજ્ય દેખો, ટ્રોપિક ઓફ કેન્સર લખ્યું છે, 23.5 ડિગ્રીએ પસાર થાય. પહેલું જ રાજ્ય છે ગુજરાત, ગુજરાત પછી રાજસ્થાન, રાજસ્થાન પછી મધ્યપ્રદેશ, મધ્યપ્રદેશ પછી છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ત્રિપુરા અને મિઝોરમ. આના વિશે મેં ડિટેલમાં ચર્ચા મારું જ્યારે ચેપ્ટર ચાલતું હતું અક્ષાંશ અને રેખાંશ એ સમયે પણ મેં તમને કરી છે. તો વન્સ અગેન જ્યારે આપણે ઇન્ડિયન મેપિંગની જ્યારે વાત કરીએ, આપણે કર્ક રેખા વિશે ભણવું જ પડે. પહેલી વાત કરું, 8 રાજ્યોમાંથી કર્ક રેખા પસાર થાય છે. કેટલા રાજ્યોમાંથી? 8. અને કર્ક રેખા સૌથી વધારે કયા રાજ્યમાંથી પસાર થાય છે? તો તમારો આન્સર રહેશે મધ્યપ્રદેશ. મધ્યપ્રદેશના 14 જિલ્લામાંથી કર્ક રેખા પસાર થાય છે. અને સૌથી ઓછા તમે આકૃતિમાં જોઈ શકો છો, રાજસ્થાન અને ત્રિપુરામાંથી પસાર થાય, સૌથી ઓછા. હવે કર્ક રેખાનો એક પ્રશ્ન જે પીઆઈ 2017માં પૂછાયો હતો એ હતો કે કઈ નદી કર્ક રેખાને 2 વાર કાપે છે? તો મહી. હવે આ મહી નદી મધ્યપ્રદેશમાંથી નીકળી અને જ્યારે રાજસ્થાન જાય છે ત્યારે એકવાર કાપે છે, અને રાજસ્થાનથી પાછી આ રીતે ગુજરાતમાં પ્રવેશ કરે છે ત્યારે બીજી વાર કાપે છે. અને પછી અહીંયા આપણે જોઈએ તો ખંભાતના ખાતમાં પોતાનો અંત કરે છે.
તો અહીંયા આપણે યાદ રાખશું કઈ નદી કર્કરેખાને 2 વાર કાપે છે, તો આન્સર શું રહેશે તમારો? અહીંયા પહેલો જ પ્રશ્ન આન્સર રહેશે મહી. નેક્સ્ટ ક્વેશ્ચન, બીજો ક્વેશ્ચન જે પૂછાયેલો છે હાલમાં કે નીચેનામાંથી કયું શહેર છે જ્યાંથી સૂર્યના કિરણો સીધા ના પડે? નીચે આમાંથી કયું શહેર છે જ્યાં સૂર્યના કિરણો સીધા ના પડે? ઓપ્શન એમાં છે ચેન્નઈ, ઓપ્શન બીમાં છે બોમ્બે, ઓપ્શન સીમાં છે કોલકાતા અને ઓપ્શન 4માં છે શ્રીનગર. ફરીથી આપણે અહીંયા મેપમાં વાત કરીએ. જ્યારે આપણે મેપ જોઈએ છે, અહીંયા જોઈએ આપણે કે 23.5 ડિગ્રીએ કઈ રેખા પસાર થાય? કર્ક. અહીંયા વન્સ અગેન આપણે પૃથ્વીની જ્યારે વાત કરીએ મધ્યમાંથી આ 0 ડિગ્રી પસાર થાય, 23.5 ડિગ્રી કર્ક રેખા, અને આ રીતે ભારત આવેલું છે. અને આ 23.5 ડિગ્રી એટલે મકર રેખા. અને કર્ક અને મકર રેખાની વચ્ચે 12 સૂર્યના કિરણો કેવા પડે? સીધા. અને સીધા પડે એટલે કટિબંધ કેવો થઈ જાય? આ ઉષ્ણ. કયો કટિબંધ થઈ જાય છે? આ ઉષ્ણ કટિબંધ થઈ જાય છે. હવે આપણે જોઈએ કે 23.5 ડિગ્રીની નીચે જેટલા પણ રાજ્યો અને સિટી આવેલા છે ત્યાં સૂર્યના કિરણો કેવા પડવાના છે? સીધા પડવાના છે. પ્રશ્ન એવો પૂછ્યો છે કે કયા સિટીમાં સીધા પડતા નથી, અને એમાં એક ઓપ્શન આપેલો છે અહીંયા શ્રીનગર. કયો ઓપ્શન આપેલો છે? શ્રીનગર. તમે જોઈ શકો છો 23.5 ડિગ્રીની ઉપરનો ભાગ જોઈએ તો ત્યાં સૂર્યના કિરણો આમ ત્રાસા પડતા જશે, કારણ કે કટિબંધ બીજો ચાલુ થઈ જાય છે, સમશીતોષ્ણ કટિબંધ. નીચે ચેન્નઈનું નામ આપેલું છે, એ બધા જે ભાગ છે નીચે ઉષ્ણ કટિબંધની અંદર આવેલા છે જ્યાં સૂર્યના કિરણો કેવા પડે? સીધા. અને શ્રીનગરની અંદર સૂર્યના કિરણો ત્રાસા. આ વખતે શ્રીનગર આપ્યું, હોઈ શકે કે હવે નેક્સ્ટ ટાઈમે દેહરાદૂન આપે, શિમલા આપે, ચંડીગઢનું કોઈ સ્થાન આપે, દિલ્હી નામ આપે, તો એ વખતે આપણે ધ્યાન રાખવાનું છે કે કર્ક રેખાની ઉપર જેટલા પણ સિટી અને રાજ્યો છે ત્યાં સૂર્યના કિરણો કેવા આપણે યાદ રાખવાના છે? ત્રાસા. ચલો નેક્સ્ટ. તો અહીંયા ક્લિયર તમને કે નીચેનામાંથી કયું શહેર જ્યાંથી સૂર્યના કિરણો સીધા ન પડે? ચેન્નઈ, બોમ્બે, કોલકાતા. 3 જગ્યાએ તો સૂર્યના કિરણો કેવા પડશે? સીધા. હવે ના પડે તો કઈ જગ્યાએ સૂર્યના કિરણો સીધા નથી પડતા? તો શ્રીનગર, જેમ આપણે હાલમાં ભણ્યા. હવે ભારતનું કયું શહેર? નેક્સ્ટ પોઈન્ટ, ભારતનું કયું શહેર કર્ક રેખાથી નજીક છે? ક્વેશ્ચન એવો હોય, કર્ક રેખાથી નજીક છે તો એ શહેરનું નામ છે ઉદયપુર. હવે તમને ઉદયપુરનું નામ સાંભળીને રાજસ્થાન જ યાદ આવે, પરંતુ ઉદયપુર 2 જગ્યાએ છે. આપણે ભૂગોળ ભણીએ છીએ, ગોળ ગોળ ફરાવે. આપણે માંડવી એ 3 છે. એવી રીતે ઉદયપુરની વાત કરીએ તો ઉદયપુર એક રાજસ્થાનમાં આવે ને એક ત્રિપુરામાં આવે. અને કર્ક રેખાના સંબંધિત જે ઉદયપુર લખવાનું છે એ તમારે કયા રાજ્યનું લખવાનું છે? ત્રિપુરાવાળું. કે કયું શહેર કર્ક રેખાથી ભારતનું નજીક છે? તો ઉદયપુર. અને રાજ્ય પૂછે તો ત્રિપુરા. હવે ક્વેશ્ચન પૂછે કે ભારતનો ટ્રોપોગ્રાફિક મેપ એટલે કે ભૌગોલિક મેપ જે છે એ કોણ બનાવે? તો ભારતનો ભૌગોલિક મેપ જે છે સર્વે ઓફ ઇન્ડિયા, ધ સર્વે ઓફ ઇન્ડિયા બનાવે. ક્વેશ્ચન નેક્સ્ટ, ભારતીય ભૂગોળના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો જેમ્સ રેનેલ. કોને ઓળખવામાં આવે છે? તો જેમ્સ રેનેલને ભારતીય ભૂગોળના પિતા તરીકે ઓળખવામાં આવે છે. આપણે ઇન્ડિયન મેપિંગના જે એવા ક્વેશ્ચન કે ક્યાંક છૂટી ગયા અથવા ક્યાંક સાંભળવામાં આવ્યા હોય, ન આવ્યા હોય, એવા ડિસ્કશન કરીએ છીએ. ભારતના કુલ કેટલા રાજ્યોની રાજધાની પરથી કર્કરેખા પસાર થાય? કે 8 રાજ્યોમાંથી પસાર થાય, પણ 8 રાજ્યોમાંથી કયા રાજ્યોની રાજધાની પરથી કર્કરેખા પસાર થાય? એવો પ્રશ્ન હોય તો તમારો આન્સર કેટલો હોવો જોઈએ? 3. એક છે ગુજરાતની રાજધાની ગાંધીનગર માંથી કર્કરેખા પસાર થાય. બીજું છે મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાંથી કર્કરેખા પસાર થાય. અને ત્રીજું છે ઝારખંડની રાજધાની રાંચીમાંથી કર્કરેખા પસાર થાય. ઇન શોર્ટ 8માંથી 3 રાજ્યોની રાજધાની પરથી કર્કરેખા પસાર થાય, પરંતુ કયા રાજ્યની રાજધાનીના બિલકુલ મધ્યમાંથી કર્કરેખા પસાર થાય એવો પ્રશ્ન હોય ત્યારે તમારો આન્સર શું હોવો જોઈએ? રાંચી. રાંચીના મધ્યમાંથી કર્કરેખા પસાર થાય છે. તો મિત્રો અહીંયા સુધી આપણે શું ભણ્યા કે ભારતનું જે પોલિટિકલ મેપની વાત કરી, રાજ્યોની સરહદની વાત કરી, એના પછી આપણે ભારતનો નીચેનો ભાગ જે પ્રાયદ્વીપીય પઠાર તરીકે ઓળખવામાં આવે છે, ભારતના પડોશી દેશો વિશે વાત કરી. દેખો ડિટેલમાં ચર્ચા જ્યારે પડોશી દેશોની આવશે એ ઓર ડિટેલમાં રહેશે, અલગથી ટોપિક આવશે ભારતના ભૂગોળની અંદર. પરંતુ જ્યારે આપણે NCERT અને ઇન્ડિયન મેપિંગની વાત કરીએ છીએ આપણે અહીંયા સુધી યાદ રાખવાનું છે. નેક્સ્ટ આપણે આ ચેપ્ટરની અંદર આગળ જઈશું, એ છે ભારતની ભૌતિક સંરચનાઓ. પરંતુ અહીંયા તમને બેસિક સુધી આપણે અહીંયા સુધી લીધું, રાઈટ?